નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અમારી યુટ્યુબ ચેનલ દેશી ખજાનાની શોધમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણે જે ગામમાં આવ્યા છીએ અને જે રોગની જે દવાની વાત કરવાની છે આપણા દાદા આગળ જ જાણવાનું છે. દાદા, કયું ગામ તમારું? જોળ. જોળ એટલે આપણે રંગોળા લાખાવાડ નંબર 2. લાખાવાડ નંબર 2 અને આપણે જિલ્લો ભાવનગર અને તાલુકો ઉમરાળા. તો દાદા, તમારી આગળ જે દવા છે એ શાની છે? દેશી બાવળના પૌડાની. દેશી બાવળના પૌડા એ કેમાં કામ આવે? દુખાવો માટે. ગમે એ દુખાવો હોય કે ગોઠણનો દુખાવો માટે મને જ ગણ કર્યો છે. હા, બરાબર. ગોઠણના દુખાવામાં ફૂલ રિઝલ્ટ. હા, એમાં પણ આમાં અલગ અલગ વેરાયટી આવે કે ગમે પૌડા ગોતવા પડે એ રીતના. એમાં કઈ રીતના તમે કહો છો? આમ અલગ એમાં જે ધારું વાળું પૌડું હોય ને એ લેવાનું. લાંબુ પૌડું હોય, પગથું હોય એ નહીં લેવાનું. એમાં પણ અલગ અલગ 3-4 જાતના પૌડા આવે. એમાં ટૂંકી જે આવે એ, અને એમાં ખરહડ હોય, ઉપર ખરહડ હોય એ પ્રકારના લેવાના, બરાબર ને? અને એની પછી શું કરવાનું? ફાકી બી શીખે દળી નાખવાના મિક્સરમાં. બી હોતા મિક્સરમાં સાળી નાખવાના આંખથી, બરાબર. અને એ પાવડર ભરી લેવાનો ડબ્બીમાં. અને એ ગમે એટલો ટાઈમ હાલે, કઈ વાંધો? હા, એને કાંઈ ન થાય. અને કઈ રીતે લેવાની? હા, ઓલે સવારમાં કાયમ નૈણ્યા. સવારમાં નૈણા 1 ચમચી લેવાની. 1 ચમચી સવારમાં નૈણા લઈ લેવાની. એટલે કોઈ પણ તમને પગનો દુખાવામાં 100% રિઝલ્ટ છે. બીજામાં થાય તો એ દાદાને પગનું હતું એટલે એમાં રિઝલ્ટ આવ્યું એટલે દાદા એમ કહે છે કે એમાં 100% રિઝલ્ટ છે. એટલે એવી કોઈને કાંઈ જરૂર હોય કે પગના દુખાવા થતા હોય તો આવો બાવળ જે દાદાએ કીધું એ પ્રકારના પૌડા લઈ અને એનો ઉપયોગ કરો તો 100% એમાં રિઝલ્ટ મળે. એને હાકર દળે નાખી દેવાની પાવડરમાં. હા, બીજું કોઈ જરૂર નથી. એટલે એ તો ન લાગે એને કારણે, બરાબર. એ વસ્તુ એકલી ખાવામાં ઘણાને તુરું લાગતું હોય, ન ભાવે એવું થાય તો એમાં થોડીક હાકર દાદા કે નાખી દેવી એટલે તમને ગળે એટલે તમારી પાવડર તમને ભાવે એવો થાય. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાનું વાવડી ગામ અને આ ભાઈનું નામ છે વિઠ્ઠલભાઈ. હવે આપણે જે આગળનો અત્યારે વિડીયોમાં જોયું છે કે કાના દાદા જે લાખાવડ વાળાએ આપણને વાત કરી કે બાવળિયાના પૌડાથી શું લાભ થાય, એવો જ આપણો બીજો દાખલો. તો આપણે આ વિઠ્ઠલભાઈ આગળથી જાણવી કે એ દવાનો એને ક્યારે ઉપયોગ કર્યો અને એને કેવું રિઝલ્ટ આવ્યું છે. તો વિઠ્ઠલભાઈ, હા, તમે આ પૌડાનો ઉપયોગ કર્યો ક્યારે? હા, કરેલો. કેમાં કર્યો અને કોણે કર્યો? પૌડાનો ફાંકી બનાવીને મારા બાને ગોઠણની તકલીફ હતી, બરાબર. એટલે મેં એને અમુક સમય પાઈથી તો એને એનાથી અત્યારે બહુ સારું છે. એમ? હા. તો એ તમને જાણકારી ક્યાંથી? મને જાણકારી પાલીતાણા સાઈડ મારા એક મિત્ર છે, એમને મને જાણકારી આપેલી કે આ એક અખતરો કરી જોવો. તો એની અંદર આપણે કઈ ખર્ચો નતો, બરાબર. દેશી બાવળ તો હું એ વખતે અપડાઉન કરતો પાલીતાણાનું, એટલે ગમે ત્યાં મળી જતા. અને આ અમુક સમય જ મળે પાછા પૌડા. હા હા, 12 મહિના. હા, ઈ જાણકારી મળે. એ 12 મહિના નો મળે. મોટા ભાગે શિયાળા ને ઉનાળામાં મળે, એ ટાઈમમાં મળે. ઈ ગાળા ના ના ના, ઈ બરાબર છે. પણ ઈ તો એક પાકું ને કે એનાથી 100% જે આ દુખાવા છે એમાં રિઝલ્ટ આવે. હા, એમાં ફાઇનલ, એમાં કઈ ના નહીં. બસ એ જ અમારે જાણવાનું હતું. અમે એવો વિડીયો બનાવ્યો પણ છે અને તમારે પણ રહેવું લેવું હતું, કારણ કે અમારું એક એવું વિચાર છે કે કોઈ પણ 2 વ્યક્તિ એનો ઉપયોગ ઓછામાં ઓછો કરેલો હોય એવો આપણે વિડીયો આપણા મૂકો, જેનાથી બીજાને વિશ્વાસ આવે અને એનો ઉપયોગ કરી. હા, બરોબર. એ તો બરોબર. નમસ્તે મિત્રો, તો આ વિડીયોમાં આપણે જોયું કે દેશી બાવળના પૌડાથી પગના દુખાવામાં 100% રાહત થાય છે, કારણ કે દેશી બાવળના પૌડાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો કોઈને પગના દુખાવામાં કેલ્શિયમ ઘટતું હોય તો તેની માટે આ ચોક્કસ ઉપાય કરવા જેવો છે. અને જો કોઈ બીજા કારણોસર તમને પગ દુખે છે તો તેની માટે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. અને જે કોઈ લોકો નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારેમાં વધારે લોકોને આ વિડીયો શેર કરો, જેના કારણે તમામ લોકોને તેની જાણકારી મળે. અને તમારી પાસે કોઈ આવું દેશી ઔષધિની જાણકારી હોય જે 100% અનુભવ કરેલો તો તે અમને જણાવો, જેથી આપણું જે લક્ષ્ય છે કે 100% અનુભવ કરેલી દરેક રોગની દવા સર્વ લોકોને મળી રહે, એ આપણું સપનું સાકાર થાય. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.